जय जोहार जय आदिवासी दोस्तों આપણા ધાનપુરમાં જે આપણા ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ જે એના માટે લડાઈ થતેલી તે મૂર્તિ કાલે સવારે 10 વાગે બધાને ભેળું થવાનું છે અને હા 12 વાગ્યા સુધી મૂર્તિ નખાઈ જશે। તો બધા મારા આદિવાસી ભાઈને અને બધા મારા આદિવાસી ભાઈ ત્યાં આવે અને આપણી જે મૂર્તિ ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ નાખે ત્યાં બધા ધાનપુરમાં આવે જેથી રાજસ્થાનના ઝાબવાના અને રણાપુર ભાભરા હરેક એરિયાના અને બધે જિલ્લાના આવી અને ત્યાં આપણા ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિની સ્થાપનામાં બધા આવી અને ત્યાં મતલબ આપણા જે ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ નાખે છે ત્યાં બધા આવીને ત્યાં સહમત રહે તો બહુ સારું રહેશે। તો કાલે સવારે 10 વાગે બધાને ભેળું થવાનું છે। અને એક બીજી વાત કે સરપંચ એમએલએ યા કોઈ બી બધા જે સરપંચ એમએલએ બધા છે એ એમને બધાને આવવાની નમ્ર વિનંતી છે બે હાથ જોડીને। તો બધા આવે અને ત્યાં આપણા આદિવાસી સમાજને જે ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ નાખવાની છે ત્યાં આવીને બધા ખુશીથી આપણા જે ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ નાખે છે ત્યાં બધા આવીને ખુશીથી આનંદ મેળવે। તો બધા મારા આદિવાસી ભાઈને તો ખાસ કહેવું છે કે તમે જ્યાં હોય જ્યાં જેનેથી મતલબ આવી જવાય તો ફટાફટ કાલે 10 વાગ્યા સુધી આવી જજો। બધાને નમ્ર વિનંતી કેમ કે ત્યાં આપણા ગુરુ ગોવિંદ ભગવાન છે કે આપણા આદિવાસી ભગવાનની મૂર્તિ નખાવવા જઈ રહી છે તો બહુ ખુશીની વાત છે। અને હા જે કે આપણા ધાનપુરમાં નખાઈ રહી છે મૂર્તિ બહુ સારી મતલબ બહુ સારી વાત કહેવાય। જ્યાં કે આપણે બિરસા મુંડાની મૂર્તિ અત્યારે નખાઈ છે રાજકોટમાં એવી રીતે જ આપણા ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિ ધાનપુરમાં નખાઈ છે। તો બધા આપણા આદિવાસી ભાઈને અને અથવા સરપંચો અને જે કે સરપંચ સભ્ય યા મતલબ આપણે બધા એમને આવવાનું ખાસ નમ્ર વિનંતી છે કે આવી અને ત્યાં આપણા બધા ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિની સ્થાપનામાં બધા આવે અને આનંદ મેળવે। તો બધા મારા આદિવાસી ભાઈને કાલે સવારે 10 વાગ્યા સુધી ભેળું થવાનું છે અને હા 12 વાગ્યા સુધી મૂર્તિ નખાઈ જશે। તો બધા મારા આદિવાસી ભાઈ આવે અને આના માટે તો તમને બહુ મતલબ અત્યારે ચર્ચા ચાલે છે કે બહુ લડાઈ થઈ છે ફેર બી મતલબ બધું થઈ ગયું છે અને વાતચીત થઈ ગઈ છે। તો કાલે મૂર્તિ નખાઈ જશે। તો બધા આદિવાસી ભાઈને આવવા નમ્ર વિનંતી। જય જોહાર જય આદિવાસી।